મનોમંથન ભાગ 2। મિત્રો, આપણે આપણા જીવનમાં પુસ્તકોનું મહત્વ શું છે એ આપણે જાણીએ છીએ અને ઘણા બધા લોકો પુસ્તકોને વાંચતા પણ હોય છે, પણ શું પુસ્તકો વાંચવા જોઈએ? પુસ્તકો વાંચીએ છીએ છતાં બધું આપણે યાદ રાખી શકતા નથી, અથવા એક બે દિવસની અંદર આપણે ભૂલી જતા હોઈએ છીએ અને ઘણીવાર આપણે વાંચ્યા પછી જેવી રીતે બુક બંધ કરીએ તરત ભૂલી જતા હોઈએ છીએ। તો પછી પુસ્તકો વાંચવાનો મતલબ શું છે? પુસ્તકો વાંચવાનું મહત્વ શું છે એ એક નાની એવી વાર્તા દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। એક નાના એવા ગામમાં એક ખેડૂત પરિવાર રહેતો હોય છે। ખેડૂત પરિવારની અંદર માતા પિતા, દાદા અને પૌત્ર આટલા પરિવારના સભ્યો હોય છે। માતા પિતા દરરોજ સવારે ખેતરે મજૂરી કરવા, ખેતરે કામ કરવા માટે જતા રહેતા હોય છે। દાદા હોય છે એ સવારે વહેલા ઉઠીને પોતાની નિર્ધારિત જગ્યા ઉપર ખુરશીમાં બેસીને પુસ્તકો વાંચતા હોય છે અને તેમને જોઈને જે પૌત્ર હોય છે 10 વર્ષનો, એ પણ પુસ્તકો વાંચવાનો પ્રયત્ન કરે છે અને પુસ્તકો વાંચે છે, પરંતુ પુસ્તકો વાંચે છે ત્યારે તેને કંઈ યાદ રહેતું નથી, અથવા થોડા દિવસોમાં જે વાંચેલું હોય છે એ ભૂલાઈ જાય છે। ઘણીવાર એવું પણ બને છે કે જેવું પુસ્તકમાંથી વાંચે છે અને પુસ્તક બંધ કરે છે કે તરત જ બધી જ વસ્તુ ભૂલી જતો હોય છે। ત્યારે એ દાદાજીને પ્રશ્ન કરે છે કે દાદાજી, તમે દરરોજ પુસ્તકો વાંચો છો, ઘણા સમયથી વાંચો છો, અને મને આ પ્રશ્ન છે, તમને પણ બધું ભૂલાઈ જાય છે? શું તમને પણ આ સમસ્યા નડે છે? ત્યારબાદ દાદાજીને હસવું આવ્યું કે પોતાના પુત્રની વાત ઉપર, અને દાદાજી હસ્યા, ઊભા થયા અને રસોડામાં ગયા। રસોડામાંથી લોટ ચાળવાનો જે ચાઈનો આવે છે, હવાલો ગંદો, એ લઈને આવ્યા અને એ હવાલો, એ ચાઈનો એ પૌત્રને આપ્યો અને કહ્યું કે બેટા જા, આની અંદર છે ને ધારિયામાંથી, ખેતરના ધારિયામાંથી પાણી ભરીને લઈને આવ। પૌત્ર એ હવાલો, એ ચાઈનો લઈને ખેતરના ધારિયામાં જાય છે અને ત્યાંથી પાણી ભરીને દોડીને લઈને આવે છે, પરંતુ જ્યાં સુધી પાછો આવે છે ત્યાં સુધી તેના કાનાઓમાંથી બધું પાણી નીકળી જાય છે અને દાદાજીને કહે છે, દાદાજી આમાં તો પાણી રહેતું જ નથી। દાદાજી કહે છે કે જા, ફરી પાણી ભરીને લાય, રહેશે, કોશિશ કર। દાદાનો પૌત્ર જે હોય છે એ ફરી પાછો દોડે છે, ધારિયામાં જાય છે, પાણી ભરે છે અને આ વખતે બહુ જ ઝડપથી દોડીને આવે છે, થાકી જાય છે, હાંફી જાય છે, તેમ છતાં અંતમાં એની અંદર કંઈ પણ પાણી રહેતું નથી, બરાબર? ફરીવાર દાદા કહે છે કે તું પૂરા દિલથી પ્રયત્ન નથી કરી રહ્યો। દાદા એને ફરી મોકલે છે, પૌત્ર ફરી દોડતો જાય છે અને ફરી એ ધારિયામાંથી પાણી ભરીને લઈને આવે છે અને ફરી સેમ ટુ સેમ કંઈ પણ પાણી એમાં વધતું નથી। ત્યારે દાદાજી એને કહે છે કે બેટા, જ્યારે મેં તને હવાલો આપ્યો, ચાઈનો આપ્યો, ત્યારે કેવો હતો? ત્યારે એ ગંદો હતો, અને અત્યારે એકદમ ચોખ્ખો, એકદમ સરસ, નવા જેવો થઈ ગયો છે। તો દીકરા, આપણે જીવનમાં પુસ્તકો એટલા માટે વાંચવા જોઈએ કે પુસ્તકો વાંચવાથી આપણું જે શરીર છે, આપણું જે મન છે, એ અંદરથી અને બહારથી બંને જગ્યાએથી ચોખ્ખું થાય છે, શુદ્ધ થાય છે। આપણા જૂના વિચારો જે નકારાત્મક છે, જે કામના નથી, એ વિચારો દૂર થાય છે શરીરમાંથી, મનમાંથી, અને આપણા શરીરમાં, આપણા મનમાં, આપણા વિચારોમાં એક નવા વિચારોને પ્રેરણા મળે છે, પ્રગટ થાય છે। માટે આપણે પુસ્તકો વાંચવા જોઈએ। તો મિત્રો, તમે કેટલા પુસ્તકો વાંચો છો? કમેન્ટમાં જરૂર બતાવજો। જય શ્રી કૃષ્ણ, રાધે।